નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સમાજ પાઠ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું. ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. તેના વડાને રાજન્ય કહેવામાં આવતા, જેની ચૂંટણી થતી હતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને વીસ પણ કહેવામાં આવતો. હવે આપણે જનપદ વિશે સમજૂતી મેળવીએ. ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યની સ્થાપના થઈ, જેને જનપદ કહેવામાં આવતા. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. જનપદ એ ઋગ્વેદકાલીન સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્યની વ્યવસ્થા હતી. કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોનો સમાવેશ થાય છે. હવે આપણે મહાજનપદ વિશે સમજૂતી મેળવીએ. ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. આ મહાજનપદોમાંથી કેટલાક ગણરાજ્યો હતા તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. આ મહાજનપદો નીચે આપેલ કોષ્ટકમાં દર્શાવેલ છે, જે આપણે કોષ્ટકની મદદથી સમજૂતી મેળવીએ. ક્રમ, મહાજનપદ, રાજધાની અને અત્યારનું વર્તમાન સ્થાન. બરાબર. હવે આપણે સમજૂતી મેળવીએ. 1. અંગ રાજધાની ચંપા, વર્તમાન સ્થાન પૂર્વ બિહાર. હવે ક્રમ 2. વજી રાજધાની વૈશાલી, વર્તમાન સ્થાન ઉત્તર બિહાર. હવે આગળ 3. મલ કુશીનારા, ગોરખપુર આસપાસનો પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશમાં. 4. કાશી, એની રાજધાની વારાણસી, વર્તમાન સ્થાન વારાણસી એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલ છે. 5. મહાજનપદ મગધ, રાજધાની ગિરિવ્રજ, રાજગૃહ, વર્તમાન સ્થાન દક્ષિણ બિહાર, જ્યાં તે આવેલ છે. હવે આગળ જોઈએ. 6. મહાજનપદ કૌશલ, રાજધાની શ્રીવસ્તી, અયોધ્યા, વર્તમાન સ્થાન અવધ એટલે કે ઉત્તર પ્રદેશ. હવે 7 નંબર મહાજનપદ વત્સ, રાજધાની કૌશાંબી, વર્તમાન સ્થાન પ્રયાગરાજ, આસપાસનો પ્રદેશ એટલે કે જે ઉત્તર પ્રદેશમાં આવેલો છે તે. 8. ચેદી, સુક્તિમતી, યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ એટલે કે આપણા મધ્ય ભારતમાં એ વર્તમાન સ્થાન આવેલું છે. 9 નંબર મહાજનપદ પાંચાલ, રાજધાની અહિછત્ર અને કામ્પિલ્ય, જે વર્તમાન સ્થાન બદાયુ, બરેલી આસપાસનો પ્રદેશ એટલે કે જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે. 10. મહાજનપદ સુરસેન એટલે કે રાજધાની મથુરા, વર્તમાન સ્થાન મથુરા પાસેનો પ્રદેશ એટલે કે જે ઉત્તર પ્રદેશમાં આવેલો છે. 11. મહાજનપદ કુરુ, રાજધાની ઇન્દ્રપ્રસ્થ, વર્તમાન સ્થાન દિલ્હી અને મેરઠ, આસપાસનો પ્રદેશ. 12. અશમક, રાજધાની પૌંડન્યા,
ગોદાવરી નદીના કિનારે. 13 અવંતી, રાજધાની ઉજ્જૈની, વર્તમાન સ્થાન માળવાનો પ્રદેશ. 14 મત્સ્ય, રાજધાની વિરાટનગર, વર્તમાન સ્થાન જયપુર એટલે કે રાજસ્થાન પાસેનો પ્રદેશ. 15 ગાંધાર, તક્ષશિલા, વર્તમાન સ્થાન પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ. 16 કંબોજ, રાજધાની રાજપુર, વર્તમાન સ્થાન નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ. આવી રીતના આ બધા જનપદો જોયા. હવે આપણે જોઈએ કે તેના આપણે પાઠ્યપુસ્તકમાં નકશો પણ આપેલો છે, તેમજ પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો આવી રીતના આપણને જોયા, અને જે આપણે તમને પાઠ્યપુસ્તકમાં નકશો પણ આપેલો છે. તેના જુદા જુદા આ બધા સ્થાનો પણ તમે અંદર જોઈ શકો છો. પાટલીપુત્ર છે, તેવી રીતે વૈશાલી છે, અયોધ્યા છે, બરાબર, કાશી છે, કૌશાંબ છે, એ બધા તમને તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોવા મળશે, અને તેના સ્થાન પણ તેના પરથી ખ્યાલ આવે છે. હવે આગળ જોઈએ, રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કેવા પ્રકારની હતી. જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ થતી રહેતી, જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્ર મગધ, કોસલ, વત્સ અને અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી હતી, જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત હતું. હવે મગધ વિશે સમજૂતી મેળવીએ. રાજાશાહી રાજ્ય તંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું હતું. હવે તેની માહિતી મેળવીએ. 1 હર્યક વંશ. આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ હતી, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. તેણે પાટલીપુત્રને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. તેને વાજી સંઘ સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવી અને મગધનો રાજ્યનો વિસ્તાર કર્યો હતો. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ, જે નાગવંશ વિશે સમજૂતી મેળવીએ. હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. હવે આગળ જોઈએ નંદવંશ વિશે, જેમાં મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. હવે સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. હવે આપણે ગણરાજ્ય વિશે સમજૂતી મેળવીએ. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. બરાબર વિદ્યાર્થી મિત્રો, ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય આપણે કહી શકાય.
આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતા હતા. હવે ગણરાજ્ય. આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું હતું, જેમાં વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો. આટલું જાણો. ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો. ગણ એટલે જૂથ અથવા સમૂહ. હવે સંઘ એટલે સંગઠન અથવા સભા. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે વૈશાલી વજ્જી રાજ્ય વિશે સમજૂતી મેળવીએ. રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા હતા. આ જોઈને લીછવી, વજ્જી, જ્ઞાતોક, વિદેહ, શાક્ય, મલ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘરાજ્ય સ્થાપ્યું એ વજ્જી સંઘ નામે ઓળખાયું. એ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. એવી જ રીતના ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું, જેને કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. હવે ગણરાજ્યમાં રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી હતી. સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા. જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર નગરભવન તરીકે ઓળખાતી. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. બરાબર. હવે આગળ જોઈએ. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી હતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો. ગણરાજ્યની પોતાની એક સભા હતી, જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્ત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો હતો. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો. હવે આગળ જોઈએ. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી. હવે ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા વિશે સમજૂતી મેળવીએ. પુરાતત્વશાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા અને પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. હવે આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે પુરાતત્વ શાસ્ત્રીઓને આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે, જે તમે બાજુના આ ચિત્રમાં જોઈ શકો છો. આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે. આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો ઘૂસર પાત્ર હતા, જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો. હવે આગળ જોઈએ. ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્યની વ્યવસ્થા. આ સમયે કોઈપણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો. આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા, જે તમે આ બાજુના ચિત્રમાં જોઈ શકો છો. ઈંટોના કિલ્લાની દિવાલ, પ્રયાગરાજ, જે અલ્હાબાદમાં આવેલું છે. બરાબર, જે તમને ખ્યાલ આવે છે, જેનાથી આપણે કોઈ પણ આક્રમણકાર હોય એ આક્રમણ
ત્યાંથી અટકી જાય. આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્યની વ્યવસ્થા, જેમાં પ્રયાગરાજથી મળેલી ઈંટોની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. એટલે સંભવત આ સમયે આવી ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂર રહેતી. જે તેના પરથી આપણે ખ્યાલ આવે છે. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો હતો. જ્યાં કિલ્લાઓ બાંધવા માટે કર લેવામાં આવતો હતો, જેથી લોકોની સુરક્ષામાં વધારો કરી શકાય. એવી જ રીતે ખેતીના પાક પર 6ઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા હતા. જે આપણે રાજ્યનો ખજાનો હોય રાજકોષ, તેમાં આપવામાં આવતો. ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા, તેમાં આગળ જોઈએ. કારીગર વર્ગ 1 માસમાં 1 દિવસ રાજ્યને કામ કરી આપતો હતો. કેટલા? 1 માસ એટલે 1 મહિનામાં 1 દિવસ, મહિનાનો 1 દિવસ કામ કરી આપતો ફ્રીમાં. પશુપાલકો કરના ભાગરૂપે પશુ આપતા હતા. તેવી જ રીતના વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા. મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો. જેથી હવે આગળ જોઈએ. આટલું જાણો. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદો એટલે કે ગણરાજ્યોમાં પગપાળા વિચર્યા હતા. જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી ગણરાજ્યો વિશે માહિતી પ્રાપ્ત થાય છે. ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો, તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહે છે. સ્પાર્ટા, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરેના નગર રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્યો તરીકે વિવરણ કરવામાં આવ્યું છે, તે જ રીતે પ્રાચીન ભારતના ગણરાજ્યોને પણ લોકશાહી રાજ્યો તરીકે દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીં પૂર્ણ થાય છે. આવી રીતના યુટ્યુબ ચેનલ દ્વારા આપણે મળતા રહીશું. આભાર.